હલો એવરીવન, આજે બનાવ્યું છે ટીંડોળાનું શાક. સરસ એવું ટેસ્ટી એન્ડ સ્પાઇસી આપણું ટીંડોળાનું શાક બની ગયું છે. અને ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાક ખાવા બહુ ફાયદાકારક છે. અને શરીર માટે ટીંડોળા બી બહુ સારા છે. તો સરસ એવું આપણું ટીંડોળાનું શાક બની ગયું છે. અને સરસ એવી આપણી રોટલી છે, રોટલી સાથે ટીંડોળાનું શાક સરસ મજાનું આપણને ખાવામાં બહુ જ સરસ લાગે છે. તો સરસ આપણું આ ટીંડોળાનું શાક ટેસ્ટી અને સ્પાઇસી સરસ એવું બની ગયું છે. તો ચલો જોઈએ આપણે એની રેસીપી. તે સૌથી પહેલાં આપણે આવા ટીંડોળા વોશ કરી લીધા છે અને આવી રીતે કટ કરી લીધા છે. કટ કરી અને પછી એને આવી રીતે સેટ કરીને ટીંડોળા, ડુંગળી, ટામેટાં અને લસણ ને લીલા મરચાં અને મીઠું ખલમાં ખાંડી લીધું છે. આવી રીતે ખાંડી અને હવે એનો વઘાર કરવાનો છે. તો વઘારમાં રાઈ જીરું નાખી દીધા છે. હવે તેલ નાખીએ છીએ અને રાઈ જીરું નાખી અને એને તતળાવા દઈએ છીએ. બરોબર રાઈ જીરું તતળી જાય પછી ઉપરથી એને આપણે વઘાર કરવાનો છે. તો સરસ એવા આપણા ટીંડોળા ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાક ખાવાના ઘણા બધા ફાયદા છે. તો હવે ડુંગળી બી ફ્રાય કરી લીધી છે, મીઠો લીમડો નાખી અને ટામેટાં બી ફ્રાય કરી લીધા છે. હવે થોડા એને વ્યવસ્થિત ચડવા દેવાના છે. બરોબર ટામેટાં અને ડુંગળી ચડી જાય પછી લસણ ને મરચાં જે વાટી લીધા હતા ખલમાં એ બી નાખી દીધા છે. એને બી પ્રોપર બરોબર થઈ જાય પછી આપણે ટીંડોળા આ રીતે કટ કરી લીધા હતા એ ટીંડોળા બી નાખી દઈએ છીએ. ટીંડોળા નાખી અને થોડીવાર સેટ થવા દેવાનું છે. એને હલાવી અને થોડીવાર રવા દેવાનું છે. રાખ્યા પછી થોડું બધા સરસ એવા થઈ જાય, ફ્રાય થઈ જાય પછી ઉપરથી આપણે મરચું મસાલા કરી દઈશું. તો સરસ એવા આપણા ફ્રાય થઈ ગયા છે. સ્વાદ અનુસાર હવે મરચું મસાલા નાખવાના છે. તો ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને હલ્દી પાવડર ત્રણેય મસાલા મિક્સ કરી અને પછી થોડું હલાવી દેવાનું છે અને થોડું સેટ થવા દેવાનું છે. પછી ઉપરથી પાણી નાખવાનું છે. થોડું અડધું ગ્લાસ જેવું પાણી નાખવાનું છે અને મીડિયમ આંચ ઉપર આ ટીંડોળાને થવા દેવાના છે. પછી મીડિયમ આંચ ઉપર થઈ ગયા છે આપણા ટીંડોળા સરસ એવા મજાના. તો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સરસ એવા આપણા ટીંડોળાનું શાક રેડી છે. અને સ્પાઇસી છે અને ટેસ્ટી છે. અને વેલાવાળા શાક ખાવા ચોમાસામાં બહુ જ સારા છે. તો સરસ ટીંડોળા રેડી છે.